નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લે તો ગામડાઓ સુધારવા માટે સરકારનું નવું અભિયાન। મિત્રો તમને જણાવી દીધું ગુજરાતના કેટલાક ગામડાઓ જે છે તેમને ખાસ કરીને હવે સુધારવામાં આવશે અને શહેરોની જેમ ગામડાઓને પણ મિત્રો સ્માર્ટ બનાવવામાં આવશે। સામાન્ય રીતે મિત્રો તમે કોઈ પણ ગામડામાં જાઓ છો ત્યારે તલાટી કમ મંત્રીની ઓફિસ ઉપર જે છે તે ખૂબ જ ઓછા પ્રમાણમાં જે છે તે સરકારી કર્મચારીઓ જોવા મળતા હોય છે, એટલે કે તલાટી જોવા મળતા હોય છે। લોકોને કોઈ પણ કામ કરાવવા હોય તો પણ મિત્રો તેઓ ત્યાં ઉપલબ્ધ હોતા નથી તેવું ઘણી વખત જોવા મળે છે। પરંતુ હવે સાહેબોને સરકારી નોકરીઓ તો લેવી ગમે છે પરંતુ ગામડામાં જઈને રહેવું ગમતું નથી। તો હવે આવા લોકો જે છે ખાસ કરીને આવા તલાટીઓ છે તેમને છોડવામાં નહીં આવે। વાત મિત્રો ક્યાંક સરકાર સુધી પહોંચી ગઈ તેવું લાગી રહ્યું છે, કારણ કે મિત્રો હવે તલાટી કમ મંત્રીને જે તે ગામમાં તેમને નિમણૂક કરવામાં આવી હોય ત્યાં જે છે તે ખાસ કરીને રહેવું પડશે। સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પંચાયત વ્યવસ્થાના માળખાને વધુ સંગીન બનાવવા માટે અને સુવિધાયુક્ત બનાવવા માટે ઉદ્દેશો જાહેર કરી દીધા છે। મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે। તેની સાથે મિત્રો તમને સમજાવી દઈએ તો ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જે ગ્રામ પંચાયતો છે તેને સુધારવા માટે જે અનુદાન આપવામાં આવે છે તેનો પણ વધારો કર્યો છે, એટલે કે હવે ગામડા લેવલ ઉપર તમારા દરેકે દરેક સરકારી કામો ફટાફટ થઈ જવાના છે। તેની સાથે જે ગામડાની મિત્રો કચેરીઓ હોય છે એટલે કે ગ્રામ પંચાયત મિત્રો હોય છે તેમને પણ મિત્રો ખાસ કરીને હવે જે તૂટેલી હોય તેમને નવી બનાવવા માટે સરકારે વધારે અનુદાન પણ દેવાનો નિર્ણય લીધો છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો શા માટે લોકો આજના સમયમાં લોનોમાં ફસાઈ રહ્યા છે તે અંગે મોટો સર્વે હાથ ધરવામાં આવ્યો। આ મિત્રો જે સર્વે છે તેનું પરિણામ જાણીને તમે ચોંકી જવાના છો, કારણ કે અત્યારે લોનનો જે છે તે રાફડો ફાટ્યો છે। બદલાયેલા સમયમાં મિત્રો ભારતમાં પણ લોકોની લાઇફસ્ટાઇલમાં ખૂબ જ વધારે બદલાવ આવી રહ્યો છે। અત્યારે મિત્રો જે છે તે ખાસ કરીને લોનનો આંકડો મિત્રો ત્યારબાદ જે છે તે વધી રહ્યો છે, કારણ કે જ્યારથી મિત્રો કોઈ પણ નાની નાની વસ્તુઓમાં પણ લોન મળવા લાગી છે ત્યારથી મિત્રો આંકડાઓ વધી રહ્યા છે। જેમ કે મિત્રો મિડલ ક્લાસ એટલે કે મધ્યમ વર્ગના વ્યક્તિઓને જે છે તે અમીરોની લાઈફ જીવવી છે, તેના માટે તેઓ જે છે તે મિત્રો જાણતા નથી કે પોતે મધ્યમ વર્ગ છે કે ગરીબ વર્ગ છે, છતાં પણ અમીરોની જેવી લાઈફ જીવવા માટે લોન લઈને ફસાઈ રહ્યા છે। વળી મિત્રો લોકોને પહોંચ બહારની દરેક વસ્તુ જોતી છે અને તેટલા પૈસા ના હોવાને કારણે લોકો હપ્તે એટલે કે લોન લઈને મિત્રો આ વસ્તુઓ ખરીદતા હોય છે। ઇવન મિત્રો કેટલાક એવા સર્વેમાં પણ આંકડાઓ સામે આવ્યા છે કે નાના નાના ફર્નિચર જેવી ચીજ વસ્તુઓ પણ ખરીદવા માટે લોકો જે છે તે લોન લઈ રહ્યા છે। અને આવી મિત્રો સ્થિતિ એવી છે કે ખાસ કરીને કેટલાક પરિવારો પોતાના બાળકોને આ લોનના હપ્તા ચૂકવવા માટે ભણતા પણ ઉઠાડી રહ્યા છે, એટલે કે શિક્ષણમાંથી પણ બાળકોને બહાર ઉઠાડી રહ્યા છે અને આ લોનના હપ્તા ભરવા માટે બાળકોને કામ ઉપર લગાડી રહ્યા છે, જેથી બાળકોના ભવિષ્ય પણ બગડી રહ્યા છે। આમ મિત્રો જે છે તે ખાસ કરીને લોનનો જે રાફડો ફાટ્યો છે તેમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો જે છે તે ફસાઈ રહ્યા છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો નવા ટ્રાફિક નિયમો લાગુ કરવામાં આવશે। હવે તમારો વિડીયો શૂટ કરવામાં આવશે, વિડીયો ઉતારવામાં આવશે। મિત્રો હવે નવા ટ્રાફિક નિયમો જે લાગુ કરવામાં આવ્યા છે તે અંતર્ગત તમને જણાવી દઈએ તો ટ્રાફિક નિયમો તોડવા બદલ ફક્ત પહેલા ફોટા પાડવામાં આવતા હતા, હવે ફોટાના આધારે નહીં પરંતુ વિડીયો પુરાવાના આધારે ચલાણ ફાડવામાં આવશે। મિત્રો તમે રસ્તા પર જતા હશો ત્યારે જો તમે ઓવર સ્પીડિંગમાં ગાડી ચલાવો છો અથવા હેલ્મેટ પહેરતા નથી અથવા 3 સવારીમાં ગાડી ચલાવો છો તો પહેલા મિત્રો તમારા ફોટા જે છે તે પડી જતા હતા કેમેરા દ્વારા, પરંતુ હવે ફોટા પડવાની બદલે જે છે તે વિડીયો પણ ઉતારવામાં આવશે, ખાસ કરીને પ્રૂફ તરીકે। અને મિત્રો તમને જણાવી દીધું કેન્દ્ર સરકારે એક નવી સ્ટાન્ડર્ડ પ્રોજેક્ટ બહાર પાડ્યો છે, પ્રોસિજર એટલે કે SOP બહાર પાડી છે, જે હેઠળ મિત્રો હવે ઓટોમેટિક કેમેરા દ્વારા ટ્રાફિક નિયમોનું નિરીક્ષણ કરવામાં આવશે। આ SOP અંતર્ગત હવે હાઈવે મંત્રાલય દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાઈ છે। સુપ્રીમ કોર્ટના 23 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ બાદ સરકારે SOP જાહેર કરી છે, જેમાં હવે જે છે તે તમે કોઈ પણ પ્રકારનું નિયમોનું ઉલ્લંઘન કરો છો તો ફોટો પાડવાને બદલે તમારો વિડીયો ઉતરાઈ જશે અને તમારા જે કંઈ પણ મિત્રો ઓફિશિયલ નંબર હશે તેની ઉપર તમારું ચલાણ પણ ઓનલાઈન ફાટી જવાનું છે, જે મિત્રો તમારે ભરવું પડશે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો શું ફરી એકવાર 2008 જેવી મહામંદી જોવા મળશે? મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે વૈશ્વિક સ્તરે જે છે ખૂબ જ વધારે મંદીનો માહોલ ચલાવી રહ્યો છે। ખાસ કરીને જે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે ટેરિફો લગાવવામાં આવ્યા હતા ત્યારબાદ જે કાઢવામાં ટેરિફો આવ્યા હતા, આ ટેરિફની અંતર્ગત મિત્રો જે છે તે ખાસ કરીને અત્યારે ભારત અને વૈશ્વિક સ્તરે મંદીઓ જોવા મળી। મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને હાલમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા ઉપર ઘણા બધા સંકટો મંડરાયેલા છે। ખાસ મિત્રો રશિયા અને યુક્રેનના જે યુદ્ધ ચાલી રહ્યા છે તેને લીધે તેલ અને ગેસની કિંમત આકાશને
સ્પર્શી રહી છે. અમેરિકામાં અને યુરોપમાં મિત્રો વ્યાજ દર વધતા ત્યાંની કંપનીઓના રોકાણો પણ ઘટી રહ્યા છે અને ખાસ કરીને ચેતવણી આપી છે કે 2025માં ઘણા બધા દેશ જે છે તે મંદીના ઝપેટામાં આવી શકે. પરંતુ મિત્રો 2008માં જે મંદી સંકળાયેલી હતી ભારતમાં, આવી મંદી કેવી રીતના આવી શકે તેની પાછળ 3 મૂળભૂત કારણો છે, તેના વિશે તમને સમજાવું. તો સૌથી પહેલા તો મિત્રો વૈશ્વિક સંકટને કારણે મંદીઓ આવતી હોય છે, એટલે કે વિશ્વની અંદર જે સંકટો ઊભા થાય છે, જેમ કે યુદ્ધ થવા. અત્યારે મિત્રો જે યુદ્ધ ચાલી રહ્યું છે રશિયા યુક્રેન અને જે ઇઝરાયલ વચ્ચેના મિત્રો જે યુદ્ધો ચાલી રહ્યા છે તેને લઈને પણ ખાસ કરીને વૈશ્વિક સ્તરે મંદીઓ જોવા મળી રહી છે. બીજું મોટું કારણ છે મિત્રો બેંકોનું સંકટ. હવે મિત્રો જો કોઈ બેંકો લોન આપવાની ઠપ કરી દેશે તો મિત્રો ખાસ કરીને લોકો દેવાળા બનતા હોય છે અને તેને કારણે પણ મંદીઓ આવતી હોય છે. 2008ની વૈશ્વિક મંદીનું મોટું ઉદાહરણ મિત્રો બેંક જ છે, તેવું પણ મિત્રો સામે આવ્યું હતું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને નવા નિયમો જાહેર કરવામાં આવ્યા. લાયસન્સ, આધાર કાર્ડ અને આરસી બુકમાં થશે મોટા ફેરફારો. મિત્રો યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ઉમાશંકરે જાહેરાત કરી છે કે ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુકમાં એડ્રેસ જે છે તે આધાર કાર્ડ મુજબ હોવું ફરજિયાત છે, જરૂરી છે. મિત્રો જો તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે તો ડ્રાઇવિંગ લાયસન્સ ધારકોએ પોતાનું નામ, સરનામું તથા મોબાઈલ નંબર હવે અપડેટ કરાવવા પડશે. આધાર કાર્ડ મુજબ મિત્રો દરેકે દરેક માહિતી કરાવવાની રહેશે તેવો નિયમ લાવવા સરકાર અત્યારે વિચારી રહી છે. સરકારનું મિત્રો એવું કહેવું છે કે હાલમાં સરકાર પાસે 12,000 કરોડના ઈ ચલાણ ભર્યા વગરના પડ્યા છે. એટલે કે લોકોને મિત્રો જે ઓનલાઈન ચલાણો મોકલવામાં આવે છે, મેમો મોકલવામાં આવે છે, તે લોકો ભરતા નથી. આવા 12,000 કરોડના ચલાણો ભર્યા વગરના પડ્યા છે. તો જો મિત્રો લાયસન્સ, આરસી બુક અને આધાર કાર્ડમાં સેમ ડિટેલ ભરવામાં આવશે તો તેને આધારે આવા લોકોને પકડી શકાશે અને મેમો વસૂલી શકાશે. એટલે કે મિત્રો ખાસ કરીને અહીંયા એવું સરકાર વિચાર કરી રહી છે એવો નિયમ લાવવા માટે કે તમારું જે લાયસન્સ છે અને આરસી બુક છે તેની અંદર આધાર કાર્ડની અંદર જે માહિતી હશે, તમારું નામ અને એડ્રેસ હશે, તે સેમ ટુ સેમ લાયસન્સ અને આરસી બુકમાં પણ તમારે કરાવવું પડશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો 3 મહિનાનું રિચાર્જ જે છે તે મફત આપવામાં આવશે, જાણી લેજો. મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે ખાસ કરીને વોટ્સએપ અને ફેસબુક ગ્રુપ ઉપર એવો મેસેજ આવી રહ્યો છે મોટા ભાગના લોકોને, જેમાંથી ખાસ કરીને મિત્રો ઘણા બધા લોકોને અત્યારે વોટ્સએપ ઉપર એવો મેસેજ મળી રહ્યો છે. તેમાં લખવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી મોદી જે છે તે 3 મહિનાનું રિચાર્જ જે છે તે દરેક લોકોને ફ્રી એટલે કે મફત આપી રહ્યા છે. એટલે કે ફોનનું જે ઇન્ટરનેટનું બેલેન્સ છે તે મિત્રો મફત આપી રહ્યા છે. જોકે મિત્રો ખાસ કરીને આવા જે મેસેજો ઓનલાઈન આવતા હોય છે તે ઘણી વખત ભ્રામક પણ હોઈ શકે છે, તેવું જ આ વખતે જોવા મળ્યું. પીઆઈબીએ મિત્રો આવા મેસેજને લઈને સમયાંતરે લોકોને એલર્ટ રહેવા માટે કહ્યું છે અને ખાસ કરીને આ મેસેજ જે છે તેને ભ્રામક ગણાવ્યો છે. તો જો મિત્રો તમારી પાસે પણ આવો કોઈ મેસેજ આવે છે કે મફત ઇન્ટરનેટ આપવામાં આવશે તો આવા મેસેજને મિત્રો તમારે માન્ય ગણવાનો નથી, કારણ કે સરકાર દ્વારા આવા કોઈ પણ નિર્ણયો લેવામાં આવ્યા નથી કે જેમાં મફત ઇન્ટરનેટ આપવામાં આવે. તો ખાસ કરીને બચીને રહેવું, નહીંતર મિત્રો તમારી સાથે કોઈ છેતરપિંડી પણ થઈ શકે. તો ખાસ કરીને વર્ષ 2025ના ચોમાસાને લઈને મોટી અપડેટ સામે આવી. વાવાઝોડા સાથે જ થશે શરૂઆત ચોમાસાની આ વર્ષે. જણાવી દઈએ તો મિત્રો હવામાન નિષ્ણાંતો દ્વારા રાજ્યમાં ચોમાસાને લઈને આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં ચોમાસું જે છે તે આ વખતે સામાન્ય કરતાં પણ વધારે સારું રહેવાનું છે. એટલે કે દર વર્ષ કરતાં વધારે સારું આ વખતે ચોમાસું રહેશે. આ સાથે મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં આ વર્ષે 100% કરતાં પણ વધારે વરસાદ રહેવાનો છે. એટલે કે ખાસ કરીને મિત્રો ગુજરાતમાં દર વર્ષે 120-130% જેટલો વરસાદ નોંધાતો હોય છે. આ વર્ષે પણ 100% બહારનો વરસાદ નોંધાશે. સાથે જ મિત્રો તમને જણાવી દઈએ તો વાવાઝોડાને લઈને પણ મોટી આગાહીઓ કરવામાં આવી છે. તેની સિવાય પણ તમને જણાવી દઈએ તો આગાહી મુજબ રોહિણી નક્ષત્રની અંદર ચોમાસાનો પહેલો વરસાદ જોવા મળશે. જેમાં તારીખો વિશે જણાવી દઈએ તો 25 મેથી લઈને 4 જૂન વચ્ચે ગુજરાતમાં વરસાદ આવી શકે, પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે. આ સાથે મિત્રો વરસાદ સાથે આ વર્ષે ગાજવીજ અને પવનનું જોર પણ વધારે રહેશે તેવી આગાહી છે. એટલે કે દર વર્ષના ચોમાસા કરતાં આ વખતે સમગ્ર ચોમાસા કાળ દરમિયાન વરસાદ જે છે તે આવશે, તેની સાથે ગાજવીજ, વીજળી પડવા જેવી ઘટના વધારે જોવા મળશે. સાથે જ વરસાદની સાથે પવનો પણ વધારે રહેશે. તેની સાથે મિત્રો નિષ્ણાંતો દ્વારા આગાહી કરતા કહેવામાં આવ્યું છે કે આગામી તારીખ 18 થી લઈને 25 મે વચ્ચે અંદમાન નિકોબાર ટાપુ ઉપર ચોમાસું બેસી જવાનું છે. ત્યાંથી ગુજરાત સુધી પહોંચવા માટે તેને જે છે તે 10 થી 15 દિવસ લાગશે. તેની સાથે મિત્રો ચોમાસું આવશે તે પહેલા વાવાઝોડા પણ જોવા મળશે. અરબી સમુદ્રમાં પણ વાવાઝોડાનો ઉદ્ભવ થઈ શકે. સાથે વધુમાં કહેવામાં આવી રહ્યું છે કે બંગાળની ખાડીમાં પણ એકાદું ચક્રવાત 8 જૂનની આસપાસ જોવા મળી શકે. તેની અસરો ગુજરાત ઉપર પણ થઈ શકે. એટલે કે ચોમાસું જે છે તે ખાસ કરીને જૂન મહિનાની શરૂઆતમાં શરૂ થશે, પરંતુ તેની પહેલા મે મહિનાની અંદર જે છે તે 1 થી 2 ચક્રવાતો વાવાઝોડા પણ જોવા મળી શકે.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો હર્ષ સંઘવીની જાહેરાત, ગુજરાતમાં ચિંતાનો વિષય. મિત્રો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધતા જતા વૃદ્ધાશ્રમોની આંકડાઓને લઈને ચિંતાઓ વ્યક્ત કરી છે. રાજ્યમાં મિત્રો વૃદ્ધાશ્રમને લઈને ચિંતા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલાનારું ફંડ જે છે તે લેવું જોઈએ નહીં અને અત્યારે જે છે તે વૃદ્ધાશ્રમોની સંખ્યાઓ જે છે તે વધી રહી છે. ગુજરાતમાં તે ચિંતાજનક વધારો સામે આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 4 વર્ષમાં વૃદ્ધાશ્રમના આંકડાઓ જોઈએ તો 350થી વધારે થઈ ચૂક્યા છે. વૃદ્ધાશ્રમ હોવાનું સામે આવ્યું છે. 13 વૃદ્ધાશ્રમોને સરકારી ગ્રાન્ટ પણ મળી છે. ત્યારે મિત્રો ખાસ કરીને આ વધતા જતા જે વૃદ્ધાશ્રમો છે તેને મિત્રો હર્ષ સંઘવીએ ચિંતાનો વિષય ગણાવ્યો. સાથે જ એવું જણાવ્યું છે કે જેટલા પણ લોકો એવા છે કે જે પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલતા હોય તો આવા લોકો સાથે સંબંધો રાખવા જોઈએ નહીં, વ્યવહાર રાખવો જોઈએ નહીં, તેવી પણ મિત્રો ખાસ કરીને માહિતી આપી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખેડૂતોને મળશે 15 લાખ રૂપિયાની સહાય. નવો ધંધો અથવા નવો કોઈ પણ વ્યવસાય શરૂ કરવા માટે મિત્રો સરકાર તરફથી એક યોજના ચલાવવામાં આવે છે જેનું નામ છે પ્રધાનમંત્રી કિસાન FPO યોજના. તો જો મિત્રો તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય તો જાણી લો કઈ રીતના લઈ શકો. આ યોજનાની અંદર મિત્રો ખાસ કરીને કોઈ પણ ખેડૂત સંગઠનને એટલે કે ખેડૂત ભાઈઓને 7 થી 8 જણાનું ગ્રુપ બનાવવાનું હોય છે. આ મિત્રો જે સમૂહ બનાવે છે ખેડૂતો, ત્યારબાદ ખેડૂતોને કોઈ પણ નવો બિઝનેસ ધંધો વ્યવસાય શરૂ કરવો હોય તો તેના માટે સરકાર તરફથી 15 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. તો જો તમારે પણ આવો કોઈ નવો વ્યવસાય શરૂ કરવો હોય તો ખેડૂત સંગઠન બનાવી શકો 7 થી 8 ખેડૂતોનું, અને તમારા કોઈ પણ વ્યવસાય કરવા માટે સરકાર તરફથી પ્રધાનમંત્રી FPO યોજના અંતર્ગત 15 લાખની લોન મળવાપાત્ર થશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો વીજળી બચાવવાની સૂચનાઓ જે છે તે આપવામાં આવી. મિત્રો સરકારી કચેરીઓમાં વીજળીનો વ્યય અટકાવવા માટે વીજ બચત એ જ વીજ ઉત્પાદન થીમ પર મિત્રો ખાસ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો. મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને સરકારી જે કચેરીઓ હોય છે ત્યાંની અંદર કર્મચારીઓ અને અધિકારીઓની અનુપસ્થિતિમાં લાઇટ, પંખા, AC જે છે તે બંધ રાખવા સૂચના આપવામાં આવી. બેઠકો બાદ સ્થળ ઉપર મિત્રો AC, કોમ્પ્યુટર સહિતના ઉપકરણો શરૂ રહી જતા હોય છે તો તેને બંધ કરવા તેવી સૂચના આપવામાં આવી. સૂર્યપ્રકાશ હોય ત્યાં લાઇટનો ઉપયોગ પણ ન કરવો. LED લાઇટ લગાવવા જેથી બિલ ઓછું આવે અને વીજળીનો બચત થઈ શકે. એસીનું ટેમ્પરેચર 24 ડિગ્રી કરતાં વધારે ઓછું ના રાખવું, એટલે કે વધારે ઠંડુ ના કરવું. રાજ્યપાલની સૂચનાના આધારે તમામ સરકારી કચેરીઓ માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો. ખાસ કરીને સરકારી કચેરીઓની અંદર જે છે તે ખાસ કરીને મિત્રો વધારે આ રીતના જોવા મળતા હોય છે, વીજળીનો વ્યર્થ થતો જોવા મળતો હોય છે, કારણ કે મીટિંગ પૂર્ણ થયા બાદ પણ જે છે ખાસ કરીને અંદર આ સરકારી કચેરીઓની અંદર જે છે તે પંખા અને કોમ્પ્યુટર શરૂ રહી જતા હોય છે તો તેને ટાઈમસર બંધ રાખવા માટે પણ કહેવામાં આવ્યું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો જોઈ લઈએ તો ગુજરાતીઓને મોટો ફાયદો, હવે રસ્તાઓ સુધારવામાં આવશે. મિત્રો જણાવીએ કે ચોમાસાની સિઝન પહેલા જે છે તે ગુજરાતના રસ્તાઓ સુધારવાને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. રાજ્યમાં અત્યારે મિત્રો વિવિધ રોડ રસ્તાઓ જે છે તેના કામો માટે ગઈકાલે મોટી બેઠક બોલાવવામાં આવી હતી મુખ્યમંત્રીના સ્થાને. ત્યારે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો છે. મહત્વની બેઠક યોજી ત્યારબાદ સમીક્ષા કરવામાં આવી અને જણાવવામાં આવ્યું કે ખાસ કરીને ગુજરાતના મહત્વપૂર્ણ જે રસ્તાઓ છે તેના વિકાસ માટે 249 કરોડ રૂપિયાના વિવિધ કામોને મંજૂરી આપી દેવામાં આવી છે. અને ખાસ કરીને ગુજરાતના જેટલા પણ એવા રોડ રસ્તાઓ કે જે તૂટેલા હોય અથવા તો મિત્રો તેની હાલત જો સારી ના હોય તો આવા રસ્તાઓને જે છે તે સુધારવામાં આવશે અને તેની માટે 249 કરોડ રૂપિયા પણ ફાળવવામાં આવ્યા. આ નિર્ણયથી જનતા માટે જે છે તે ખાસ કરીને વાહન વ્યવહારની સુવિધા સરળ બનશે, કારણ કે ચોમાસાની અંદર રસ્તાઓ તૂટતા હોય છે, ત્યારબાદ વાહન વ્યવહાર ખોરવાતો હોય છે, પરંતુ તેની પહેલા જે છે તે ખાસ કરીને 250 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે અને હવે ખરાબ રસ્તાઓ છે તેમને સુધારવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો જોઈ લઈએ તો ગુટખા તમાકુને લઈને મોટા સમાચાર. યુવાનોમાં તોળાયું મોટું જોખમ. આજકાલ મિત્રો યુવાનોમાં જે છે તે ખાસ કરીને મસાલા અથવા તો જે તમાકુનું સેવન થઈ રહ્યું છે તેને લઈને આંકડાઓ વધી રહ્યા છે. ખાસ કરીને નવી બીમારીઓના, ખાસ મિત્રો ગળા અને માથાના કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે, ત્યારે ચિંતાનો વિષય બની ગયો છે. આને ધ્યાનમાં રાખીને હવે એપ્રિલ મહિનો એટલે કે જે આ ચાલુ મહિનો છે તેમને કેન્સર જાગૃતિ મહિનો તરીકે ઉજવવામાં આવશે, જેથી લોકોમાં જાગૃતતા ફેલાય અને કેન્સરની સમજ આવે. કારણ કે મિત્રો આના કારણે જે છે તે લોકોમાં ઘર પરિવાર બગડતા પણ તમે જોયા છે, ઉજળતા જોયા છે, જેમાંથી સૌથી મોટું કારણ તો મિત્રો એ છે કે તમાકુનું સેવન વધી રહ્યું છે. બીડી, સિગારેટ, હુક્કા, ગુટખા, સોપારી અથવા ખૈની જેવા મામલાઓ જે છે તેમને મિત્રો નાની ઉંમરમાં જે છે તે યુવાનો દ્વારા કન્ઝ્યુમ કરવામાં આવી રહ્યા છે, એટલે કે ખાસ કરીને ખાવા પીવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત મિત્રો અન્ય વિસ્તારો વિશે વાત કરીએ તો ખાસ કરીને હવા અને પાણીનું પોલ્યુશન પણ વધી રહ્યું છે. એથી મિત્રો એવા લોકો કે જેમને કોઈ વ્યસન નથી તેઓ મિત્રો ખાવાની અંદર અને પાણીની અંદર જે છે તે ભેળસેળ હોવાને
કારણે પણ કેન્સરનો શિકાર બનતા હોય છે. આજની મિત્રો જે આજનો જમાનો આવી ગયો છે, ટેકનિકલ યુગ આવી ગયો છે, તો મોડર્ન લાઇફસ્ટાઇલની સમસ્યાઓ જેમ કે સ્ટ્રેસ અને અનિયમિત ઊંઘ પણ મિત્રો આમાંથી એક કારણ બની શકે, જેથી મિત્રો ખાસ કરીને આ દરેક વસ્તુઓથી બચીને રહેવું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો દર મહિને મળશે 300 યુનિટ મફત વીજળી. મિત્રો તમને જણાવી દઈએ તો મોદી સરકાર દ્વારા મહત્વની યોજનાઓ ચલાવવામાં આવે છે. તમને જણાવી દઈએ તો ખાસ કરીને જ્યાં મિત્રો કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટીની સરકાર હોય છે ત્યાં તો 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે, પરંતુ હવે ભાજપની સરકાર પણ આપવાની છે મફત વીજળી. અને મિત્રો આ યોજનાનો લાભ ઘણા બધા લોકો લઈ પણ રહ્યા છે. જણાવી દઈએ મિત્રો આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના. આ યોજનાની અંદર 1 કરોડ પરિવારોને સોલાર પેનલ દરમિયાન 300 યુનિટ મફત વીજળી જે છે તે આપવામાં આવશે. આ યોજના મિત્રો 1 વર્ષમાં 18,000 રૂપિયાની તમારે બચત થવાની છે, એટલે કે વીજળીનું બિલ તમારું બચી જવાનું છે. નાણામંત્રી નિર્મલા સીતારામણે મિત્રો બજેટ દરમિયાન ગયા વર્ષે પણ માહિતી આપી હતી. થોડા દિવસો પહેલા વડાપ્રધાન મોદી દ્વારા પણ માહિતી આપવામાં આવી હતી. તો જો મિત્રો તમારે પણ 300 યુનિટ સુધી મફત વીજળી દર મહિને મેળવવી હોય અને વર્ષે 18,000 રૂપિયા જેટલા બચાવવા હોય, લાઇટ બિલનો ખર્ચો બચાવવો હોય, તો તમે પણ મિત્રો સૌર ઉર્જા અંતર્ગત જે છે તે ખાસ કરીને પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાના સૂર્યોદય યોજનાની લાભ લઈ શકો અને અરજી કરી શકો. તેમાં મિત્રો જે છે તે ખાસ કરીને દર મહિને 300 યુનિટ મફત વીજળી મળશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને આ યોજનામાં અરજી કરી લેજો, હવે તમને રોજગાર મળશે. મિત્રો પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના 2025 માટે જો તમે અરજી ના કરેલી હોય તો કરી લેજો. ઈચ્છિક ઉમેદવારો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. મિત્રો પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ સ્કીમ 2025 માટે તમે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. તો જો મિત્રો તમારી પાસે પણ કોઈ નોકરી નથી, કોઈ રોજગાર નથી, તો પીએમ ઇન્ટર્નશીપ યોજના અંતર્ગત જે છે તે સરકાર રોજગાર નોકરી જે છે તે આપી રહી છે અને તેની માટે અરજી કરવાની છેલ્લી તારીખ 22 એપ્રિલ સુધી લંબાવી દેવામાં આવી છે. તો તમારી પાસે હજુ પણ ઘણા બધા દિવસો છે, તમે આ યોજનામાં અરજી કરી શકો. યોજનામાં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટની તમારે મુલાકાત લેવાની છે, ત્યાં જઈને તમે અરજી કરી શકો. તમને જણાવી દઈએ કે આ યોજનાની અંદર સરકાર જે છે તે રોજગાર પણ આપે છે અને 12 મહિના સુધી તમને જે છે તે તાલીમ પણ આપે છે કામ કરવાની. અને આ તાલીમની વચ્ચે મિત્રો દર મહિને તમને 5,000 રૂપિયાનું સ્ટાઇપન્ડ એટલે કે પેન્શન તરીકે, પગાર તરીકે પણ 5,000 રૂપિયા પોતાનું ગુજરાન ચલાવવા માટે આપવામાં આવે છે. તો જો તમે રોજગાર શોધી રહ્યા હોય તો આ યોજનામાં લાભ લઈ શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખેડૂતોની હાલત કફોડી, ભારે વિરોધ આજે જોવા મળ્યો. મિત્રો ભાવનગર જિલ્લાની અંદર મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ગગડેલા ભાવને લઈને ખેડૂતો જે છે તેમના તરફથી તીવ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. મિત્રો જણાવી દઈએ કે ખેડૂતોની પહેલેથી આ મોટી સમસ્યા રહી છે કે તેમને ભાવો યોગ્ય મળતા નથી, રેટ મળતા નથી. અને મિત્રો આ ભાવથી નારાજ થઈને ખેડૂતોએ આજરોજ જે છે તે રસ્તા ઉપર સૂઈને વાહન વ્યવહાર અટકાવી દીધો હતો અને એક અનોખી રીતે વિરોધ કર્યો હતો. માર્કેટ યાર્ડના રસ્તા ઉપર બેસીને મિત્રો ખેડૂતોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો, કારણ કે ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી. માર્કેટ યાર્ડમાંથી છેલ્લા 1 સપ્તાહથી સફેદ ડુંગળીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. તેને કારણે ખેડૂતોએ મોટું આર્થિક નુકસાન થયું છે. તેનાથી કંટાળીને ખેડૂતો દ્વારા જે છે તે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. તો ત્યાર પછી આજના સૌથી મોટા સમાચાર જોઈ લઈએ તો જાહેરમાં થૂકશો તો દંડ ભરવો પડશે. મિત્રો સૌથી મોટા સમાચાર, શહેરને ચોખ્ખું રાખવા માટે ખાસ કરીને અત્યારે મિત્રો સીસીટીવીની બાજ નજર રાખવામાં આવશે. જાહેરમાં મિત્રો પાનની પિચકારી મારી તો હવે ખેર નથી. તમને જણાવી દઈએ છેલ્લા 1.5 વર્ષમાં 4,949 લોકોને ઈ મેમો ફટકારવામાં આવ્યો છે. હાલમાં મિત્રો આ જો તમે જાહેરમાં થૂકો છો અને તમે મિત્રો પકડાઈ જાઓ છો કેમેરાની અંદર કે કોઈ પણ રીતે, તો તમને 100 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. અને છેલ્લા 1.5 વર્ષમાં 4,000થી વધારે લોકોએ આ દંડ ભરવો પણ પડ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિત્રો સફાઈ મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે ગાડીનો દરવાજો કે કાચ ખોલી જો તમે થૂકો છો તો ઘરે આવી જશે ઈ મેમો. શહેરના સીસીટીવી કેમેરાથી મિત્રો નજર રાખવામાં આવશે. તો ખાસ કરીને મિત્રો જાહેર રસ્તા પર થૂકવું જોઈએ નહીં. ખાસ કરીને દંડથી બીક લાગીને મિત્રો થૂકવું તે વાત નથી. માત્ર ને માત્ર તેટલું જ નથી, દંડથી બીવાની જરૂર નથી, પરંતુ આપણે જાતે મિત્રો જાગૃતતા ફેલાવી જોઈએ. અને ભારત આપણો દેશ છે, ગુજરાત આપણું રાજ્ય છે, તેમ સમજીને પણ ગંદકી જે છે તે ફેલાવવી નહીં. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખેતરમાં ટાંકો બનાવવા માટે 72,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. મિત્રો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે જે છે તે ખાસ કરીને ખેતરમાં ટાંકો બનાવવા માટે મોટી સહાય મળશે. માત્ર ટાંકો જ નહીં, પરંતુ મિત્રો ખેડૂતોને જે છે તે ખાસ કરીને ખેતરની અંદર કોઈ ગોડાઉન પાકનું રક્ષણ કરવા માટે બનાવવું હોય તો તેના માટે પણ સરકારની એક યોજના છે, પાક સંગ્રહ માળખા યોજના. તેમાં મિત્રો 1 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે પાક સંગ્રહ કરવા માટે, ગોડાઉન બનાવવા માટે આપવામાં આવે છે. તેવી જ રીતના મિત્રો ખાસ કરીને આ એક બીજી પણ યોજના છે જેમાં ખાસ કરીને ખેડૂતોને ખાસ ખેતર
ઘરની અંદર પાણીનો સંગ્રહ કરવા માટે જે ટાંકો બનાવવાનો હોય છે તેના માટે સરકાર તરફથી 72,000 રૂપિયાની સુધીની જે છે તે સહાય આપવામાં આવે છે. તો જો મિત્રો તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય તો તમે પણ આઈ ખેડૂત પોર્ટલ ખેતીવાડીની વેબસાઇટ પર જઈને ફોર્મ ભરી શકો. ત્યાં મિત્રો વેબસાઇટ પર જશો એટલે ખેડૂતોને લગતી ઘણી બધી યોજનાઓ તમને જોવા મળશે. જો મિત્રો તમે અરજી કરશો તો તમને પણ આ ટાંકો અને માળખું બનાવવા માટે સહાય આપવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો મોદીજીની ગરીબો માટે સૌથી મોટી જાહેરાત. મિત્રો અત્યારે જે મોંઘવારી વધી રહી છે તેની સાથે આ મોંઘવારીથી ઝઝૂમી રહેલા કેટલાક ગરીબ અને સામાન્ય નાગરિકોને રાહત આપવા માટે કેન્દ્ર મોદી સરકાર જે છે તે ખાસ કરીને ભારત બ્રાન્ડ યોજના ચલાવે છે. મિત્રો તમને જણાવી દઈએ કે દેશમાં એવા પણ ઘણા બધા લોકો છે કે જેમને 2 ટકની રોટલી મેળવવા માટે પણ ઘણી બધું પરિશ્રમ કરવું પડતું હોય છે. તો આવા લોકો માટે જે છે તે ભારત સરકાર દ્વારા ભારત બ્રાન્ડ યોજના ચલાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત મિત્રો જીવન જરૂરી વસ્તુઓ જેમ કે મિત્રો ખાવા પીવાની વસ્તુઓ જેમ કે ચોખા, દાળ, લોટ આ દરેક વસ્તુઓ જે છે તે મિત્રો સસ્તા ભાવે આપવામાં આવે છે જેથી તે વ્યક્તિ પોતાનું ગુજરાન ચલાવી શકે અને સામાન્ય જેટલી જરૂરી વસ્તુઓ છે તે મેળવી શકે. માહિતી અનુસાર મિત્રો ભારત બ્રાન્ડનો જે છે તે બીજો તબક્કો પણ શરૂ થઈ ચૂક્યો હતો જેમાં મિત્રો 2 નવા કઠોળ પણ ઉમેરવામાં આવ્યા છે. તો આવી દરેકે દરેક જે ચીજ વસ્તુઓ છે જેમ કે ચોખા, દાળ, લોટ તો આ દરેક વસ્તુઓ જે છે તે ભારત બ્રાન્ડ યોજના અંતર્ગત સરળતામાં અને સસ્તા ભાવે આપવામાં આવશે. તો એવા નાગરિકો કે જે ગરીબો છે તે આ યોજના અંતર્ગત આ દરેક વસ્તુઓ મેળવી શકે.